ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલી નથી, ચાલે નહીં. 2022માં ખૂબ પૈસા વાપર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ દરેક ચેનલ પર કહેતા હતા, लिख के ले लो कांग्रेस जीरो होगी और हम सरकार बनाए. તમારી પાસે જૂનું ફૂટેજ હોય તો જોજો. પરંતુ એ પછી શું થયું? મુખ્ય વિરોધ પક્ષ તો કોંગ્રેસ પાર્ટી જ રહી. વિસાવદરની પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં જેટલા તિખારા જડ્યા એ બધાએ જોયું છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં જે મોરે મોરાના ખેલ થયા એ પણ બધાએ જોયા છે અને એના પછીના પરિણામો. એટલે ગોપાલ ઇટાલિયા ત્યાંથી જીત્યા અને સતત કોંગ્રેસ પર સવાલ થયા કે કોંગ્રેસ કેમ ના ત્યાં લડી, અને કોંગ્રેસ જો સરખી રીતના લડતી કાં તો પછી બંને પક્ષ ગઠબંધન કરી અને લડતા તો અત્યારે કોંગ્રેસનું ચિત્ર કંઈક અલગ હોત. આ વિષય પર જ્યારે શક્તિસિંહ ગોહિલને સવાલ કરવામાં આવ્યા, શક્તિસિંહ ગોહિલ ગઈકાલે ભાવનગર હતા અને ભાવનગર પત્રકાર પરિષદમાં એમને સવાલ કરવામાં આવ્યો કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે, કડીમાં પણ તમે ન જીતી શક્યા. અત્યારે કોંગ્રેસની હાલની સ્થિતિ, એટલે હાલની સ્થિતિ જોતા તમને શું લાગે છે? તમે પણ પોતે રાજીનામું આપ્યું છે, એટલે હવે એ પૂર્વ પ્રદેશ પ્રમુખ થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસની સ્થિતિ પર જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે ફરી એકવાર શક્તિસિંહ ગોહિલે એવો જ સવાલ કર્યો કે ત્રીજા પક્ષને તો ક્યારેય પણ ગુજરાત સ્વીકારતું નથી. શક્તિસિંહ ગોહિલ કેમ આવું કહી રહ્યા છે એ મોટો પ્રશ્ન છે, કારણ કે અત્યારે જો 2022ના ચૂંટણીની વાત કરીએ કે પછી અત્યારની પેટા ચૂંટણીની વાત કરીએ, ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં આમ આદમી પાર્ટીએ મહેનત કરી હતી અને લડ્યા હતા, ત્યાં એમને બીજા નંબરે સ્થાન આપ્યું છે, ત્રીજા નંબરે કોંગ્રેસ છે, અને છતાં પણ શક્તિસિંહ આ કહી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાની જીત પર એમણે એવું કહ્યું છે કે વિસાવદરમાં તો જીત મળી ગઈ છે, લોકો ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માંગતા હતા એટલે આ જીત મળી છે. કડીમાં તો એમની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે અને સાથે જ ગુજરાત કોંગ્રેસની અત્યારની જે સ્થિતિ છે એના ઉપર એમણે શું કહ્યું છે તે સાંભળો. ગુજરાતે ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકાર્યો નથી. ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની વ્યક્તિગત જે કંઈ ગોઠવણ હતી એનો વિજય થયો. એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં ડિપોઝિટ ગુમાવી. બંને સાથે જ ચૂંટણીઓ હતી ને. જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી હતી તો ત્યાં શું પરિણામ આવ્યા? આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ, શું પરિણામો આવ્યા? ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. ગુજરાતમાં હંમેશા બે પક્ષવાળી જ વાત રહી છે અને એટલા જ માટે આગામી દિવસોમાં અમારા રાષ્ટ્રીય લેવલ પર ગઠબંધન છે. ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલી નથી, ચાલે નહીં. 2022માં ખૂબ પૈસા વાપર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ દરેક ચેનલ પર કહેતા હતા, लिख के ले लो कांग्रेस जीरो होगी और हम सरकार बनाए. તમારી પાસે જૂનું ફૂટેજ હોય તો જોજો. પરંતુ એ પછી શું થયું? મુખ્ય વિરોધ પક્ષ તો કોંગ્રેસ પાર્ટી જ રહી. આમ આદમી પાર્ટીની સંખ્યા તો નજીવી રહી. મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેઠકો ગુજરાતની જનતાએ કોંગ્રેસને જ આપી. એટલે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી. ભૂતકાળમાં સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ રાજકારણના ચાણક્ય કહેવાતા, એમણે ત્રીજો ફ્રન્ટ બનાવ્યો. પછી કોંગ્રેસમાં આવ્યા અને એમણે જાહેર કર્યું કે ગુજરાતના લોકો સમજદાર છે, થર્ડ ફ્રન્ટ નહીં ચાલે. હું સમજી ચૂક્યો છું ને હું કોંગ્રેસમાં સામેલ થાઉં છું, કારણ કે એમાં જ ગુજરાતનું હિત છે. શંકરસિંહ વાઘેલાએ પ્રયત્ન કર્યો. પોતાની સરકાર હતી, દિલીપ પરીખ પોતાના મુખ્યમંત્રી હતા, માત્ર 4 ચૂંટાયેલા. અત્યારે પણ શંકરસિંહજીએ ઉમેદવારો રાખ્યા, આપ જુઓ કેટલા મત મળ્યા એમ. એટલે ત્રીજી પાર્ટી ચાલતી જ નથી. એકાદ વ્યક્તિગત રીતે આપ જુઓ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રહ્યા પછી અરવિંદ કેજરીવાલજી એમનો મુખ્ય ચહેરો, એ પોતે ચૂંટણી હારી ગયા દિલ્હીમાં. એટલે ગુજરાતમાં તો એ સવાલ નથી. લોકોના આશીર્વાદ મળશે, કોંગ્રેસ બળવત્તર બનીને આગળ વધશે.